રાજકોટના બીએ ડાંગર કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતનો કેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ કર્યો છે। કુલપતિ ગુમ થયાના પોસ્ટર સાથે કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો છે। બીએ ડાંગર કોલેજની માન્યતા રદ કરવા એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે। તો રાજકોટની બીએ ડાંગર કોલેજમાં આજે આ વિદ્યાર્થીના આપઘાતનો કેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ કર્યો। કુલપતિ ગુમ થયાના પોસ્ટર સાથે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે। બીએ ડાંગર કોલેજની માન્યતા રદ કરવાની પણ એનએસયુઆઈની માંગ છે। પુરાવા પણ મળી ચૂક્યા છે કે તેમાં ટ્રસ્ટીનો છોકરો સમાવેશ કરેલો છે અને તે જે કંઈ પણ છે લોકો તે પર સંડોવાયેલા છે તેના સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ ચૂક્યા છે। પણ આજ દિન સુધી અત્યારે પણ વીસી સાહેબ પોતે ગુમ થયેલ છે। આ મુદ્દા ઉપર કોઈ બોલવા માટે રાજી નથી। અહીંયા રજૂઆત કરવા માટે વિદ્યાર્થી નેતા તરીકે અને વિદ્યાર્થીઓ આવીએ છીએ ત્યારે વીસી સાહેબ ક્યારેય પણ મળતા નથી। માત્ર ને માત્ર જે મોટા સંગઠનો છે તેમને સાંભળવા અને તેમની વાતો સાંભળવી, વિદ્યાર્થીને સાંભળવાના ક્યાંક આવો વીસી સાહેબનો મિજાજ બની ગયો છે। આજે અમારી માંગણી છે કે બીએ ડાંગર કોલેજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, કારણ કે હવે તેમના તમામ જે પુરાવા છે તે રજૂ થઈ ચૂક્યા છે। એટલે આની માંગ સાથે આજે વીસી સાહેબની ઓફિસે જવાના છીએ અને જ્યાં સુધી તે કોલેજને બંધ કરવામાં આવે ત્યાં સુધી અમારો વિરોધ છે અને ત્યાં સુધી અમે અહીંયા બેહવાના છીએ અને રહેવાના છીએ।